વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. મોટાભાગના વિદ્યાર્થીઓ વિચારે છે કે ગુજરાતી તો આપણી માતૃભાષા છે, એમાં વળી શું તૈયારી કરવાની. પણ યાદ રાખજો, GSSBના નવા પેપરમાં આ 15 માર્ક્સ જ તમને મેરિટમાં લાવી કે ફેંકી શકે છે. આજે આપણે ગુજરાતી વ્યાકરણના એવા 17 ટોપિક્સ જોવાના છે જે પ્રોપર પ્લાનિંગ વગર અઘરા પડી શકે છે. આ વિડીયો સેવ કરી લેજો, કારણ કે આ લિસ્ટ તમને ક્યાંય નહીં મળે. સૌથી પહેલાં વાત કરીએ એવા ટોપિક્સની જે તમે બાળપણથી ભણતા આવ્યા છો, રૂઢિપ્રયોગો અને કહેવતો. આમાં અર્થ સાથે વાક્ય પ્રયોગ સમજવો જરૂરી છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ, આ તો રોકડિયા માર્ક્સ. સમાનાર્થી અને વિરોધી શબ્દ પાઠ્યપુસ્તકના એટલે કે GCERTના શબ્દો ખાસ કરજો, બહારનું કંઈ કરવાની જરૂર નથી. આ ટોપિક તમારી વોકેબ્યુલરી ટેસ્ટ કરે છે, એટલે રોજ માત્ર 10 મિનિટ આને આપો તો આપોઆપ કામ થઈ જશે. હવે આવે છે અસલી ગેમ, સમાસનો વિગ્રહ, છંદ અને અલંકાર. આ 3 ટોપિક્સ એવા છે જેમાં માત્ર ગોખણપટ્ટી કામ નહીં લાગે, તમારે આના નિયમો સમજવા પડશે. ખાસ કરીને છંદમાં માત્રા અને અક્ષરની ગણતરીમાં જ સમય જાય છે. સંધિ જોડો કે છોડો, આ નાની એવી કાના માત્રાની ભૂલ તમને 0.25 માઇનસ કરાવી શકે છે. વિભક્તિ, આને સમજવા માટે હું એક અલગ શોર્ટકટ વિડીયો લાવવાનો છું, એટલે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. છેલ્લે જોડણી અને ભાષા શુદ્ધિ. કમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે CBRTમાં સ્ક્રીન પણ જોડણી પારખવી થોડી અઘરી હોય છે. અને સૌથી મહત્ત્વનું, અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષાંતર. આ ટોપિક તમને મેઇન્સમાં પણ મદદ કરશે, એટલે અત્યારથી જ વહીવટી શબ્દ પાકા કરવાનું શરૂ કરી દેજો. મિત્રો, ગુજરાતી વ્યાકરણમાં તમને કયો ટોપિક સૌથી વધુ કન્ફ્યુઝ કરે છે, છંદ કે અલંકાર? કમેન્ટમાં જણાવો. જેની વધુ કમેન્ટ હશે એના પર હું પહેલો લેક્ચર લાવીશ. અહીં આપેલા આપણા અભ્યાસક્રમમાં જે ગુજરાતીના 15 માર્ક્સ છે, તેમાં રૂઢિપ્રયોગ, કહેવત, સમાસ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી, લેખન શુદ્ધિ કે ભાષા શુદ્ધિ, સંધિ જોડો છોડો, સમાનાર્થી, વિરોધી, વિભક્તિ, ધ્વનિ, વ્યંજન સ્વર જોડી શબ્દ, શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો, વાક્ય પરિવર્તન, ગુજરાતી અને અંગ્રેજી ભાષાંતર. તો આ અલગ અલગ ટોપિક્સ પર અલગ અલગ વિડીયો બનાવીને અમે અમારી ચેનલ ઉપર મૂકવાના છીએ. તો તમે તૈયારી કરતા હો અને તમારા મિત્રો જે પણ તૈયારી CCEની કરતા હોય એને આ વિડીયો જરૂરથી શેર કરજો. અમારી ચેનલને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરીથી મળીશું અમારી ચેનલ ઉપર. અને હવે આની પછીનો વિડીયો ઉપર ઇંગ્લિશ સબ્જેક્ટના સિલેબસની પણ અમે વાત કરવાના છીએ. તો જોડાયેલા રહેજો અમારી સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.